મિત્રો આપણે ગઈકાલે જે છે એ બીજા પાઠની અંદર દિલ્હી સલ્તનતમાં રાજ્ય વ્યવસ્થાની છેલ્લે ચર્ચા કરી કે ભારતમાં રાજાઓના સમયમાં કેન્દ્રીય શાસન વ્યવસ્થા, પ્રાંતીય શાસન વ્યવસ્થા અને સ્થાનિક શાસન વ્યવસ્થા વિશે ચર્ચા કરી. હવે કિલ્લા અને તેનું બાંધકામ વિશે આપણે ચર્ચા કરીશું. અહીંયા જે તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે કુતુબ મિનાર જે દિલ્હીમાં છે, વિશેષ તેનું બાંધકામ આપણને જોવા મળે છે. આવું બાંધકામ અત્યારના સમયમાં શક્ય નથી, અને જો શક્ય હોય તો એમાં ખર્ચો જે છે એ વધારે થઈ શકે છે. દિલ્હીની સ્થાપનાથી ભારતમાં ભારત ઇસ્લામિક શૈલીના સ્થાપત્યનું નિર્માણની શરૂઆત થઈ છે. એટલે કે દિલ્હીમાં સલ્તનની સ્થાપના પછી ભારતમાં ઇસ્લામિક શૈલીના નિર્માણમાં વિશેષ ફાળો જોવા મળે છે. દિલ્હી સલ્તન સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ જોવા મળે છે. એટલે કે દિલ્હીમાં આ સમય દરમિયાન જે ખાસ કરીને આપણને સમયગાળા દરમિયાન મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારા જેવા નોંધપાત્ર કૃતિઓ જે છે એ તૈયાર થયેલી આપણને જોવા મળે છે. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવ્વત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું છે. આપણે દિલ્હીની વિશે ચર્ચા કરતાં આગળ જોઈએ તો કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. કુતુબ મિનારના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો, અને તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કર્યું છે. કુતુબ મિનાર આ બાંધકામ કરવામાં સફળ ન થતા, એટલે કે શરૂઆતનો એક જ માળ બાંધવામાં સફળ થયા પછી આકસ્મિક મૃત્યુ થતાં બાકીનું કામ ઇલ્તુત્મિશ પૂર્ણ કરે છે. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો, એટલે કે પુનઃ કામ શરૂ કરાવેલું. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિન કા ચોપડા નામની મસ્જિદનું પણ નિર્માણ થયેલું જોવા મળે છે. ઢાઈ દિન કા ઝોપડા જેનું નિર્માણ ઢાઈ દિન કા ઝોપડા એટલે કે મસ્જિદ જે છે વર્તમાન અજમેર રાજસ્થાનની અંદર જોવા મળે છે. અજમેર રાજસ્થાન
ની અંદર આ મસ્જિદ છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમી ઈદગાહ, જુમા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. આ સમય દરમિયાન હોજે શમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલ્લાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સિરી નામનો કિલ્લો, સિરી નામનું નગર અને હોજ એક ખાસનો સમાવેશ થાય છે. તો અહીંયા ધ્યાન રાખજો, અલ્લાઉદ્દીન ખલજીએ બંધાવેલ ખાસ જે છે એ પ્રવેશદ્વાર સિરી નામનો કિલ્લો, સિરી નામનું નહેર, હોજે ખાસનો સમાવેશ થાય છે. એટલે કે આ ઇસ્લામ ધર્મના નવાબોએ બાંધકામ ક્ષેત્રે ખૂબ સારું કામ આપણને ઇતિહાસમાં જોવા મળે છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝશાબાદ, હિંસાર, જૌનપુર, ફૌજપુર, ફતેહાબાદ વગેરે નગરો પણ તેમને વસાવેલા જોવા મળે છે. શું કહે છે અહીંયા? તુગલક શાસન દરમિયાન એમણે ખાસ કરીને ફિરોઝાબાદ, હિંસાર, જૌનપુર, ફિરોઝશાહપુર, ફતેહાબાદ વગેરે નગરો જે છે એ બનાવે છે. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગર, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયેલું જોવા મળે છે. એટલે કે ખૂબ સારું કામ આ મુસ્લિમ નવાબોએ કર્યો છે. જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો એ મુખ્ય ગણવામાં આવે છે. ખાસ કરીને કુતુબુદ્દીન ઐબક સમય પછીના ગાળામાં નવાબોએ ખૂબ સારું કામ કરી દેશને, દિલ્હીના આજુબાજુના પ્રદેશને આગળ લાવવા માટે ખૂબ એવા પ્રયત્નો કર્યા છે. ત્યારબાદ નવો પોઈન્ટ, વિજયનગર સામ્રાજ્ય જે ઈસવીસન 1206 થી 1290 દરમિયાન કામગીરી. તુગલક વંશના નિર્મળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતની વિઘટનની પ્રક્રિયાઓનો પ્રારંભ થયો છે. એટલે કે તુગલક વંશના
નિર્મલ સુલતાનોનો સમયગાળો જે છે એ છે ધીમે ધીમે જુદી ઘટનાઓ જે બને છે જેનો સમયગાળો. સૈયદ વંશ, લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બને છે. તો અહીંયા સૈયદ વંશ, લોધી વંશ કામગીરીમાં ઝડપી પ્રક્રિયા બને છે. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસતી હતી, એટલે ખરાબ થતી હતી. આ બધી પદ્ધતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, ખાસ કરીને ઉત્તર ભારત, અને દક્ષિણ ભારત ઉત્તરોત્તર પ્રગતિ કરતા કયા કયા પ્રદેશો જે જીત્યા છે તે તો વિજયનગર, બહમની, માળવા, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી ચર્ચા કરીશું. હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદી કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખે છે. એક નવો પોઈન્ટ શરૂ થાય છે કે ઈસવીસન 1336માં હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદી કિનારે પોતાની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો છે. શરૂઆતમાં નગર તેમના ગુરુ સ્વામી વિદ્યાનારાયણના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે? શરૂઆતમાં નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાય છે. પાછળથી તેમના સમ્રાટની લશ્કરી સફળતાના કારણે વિજયનગર તરીકે ઓળખાયું છે. એટલે પછી એની ઉપર બીજા રાજાઓ ચડાઈ કરતા તેમને સફળતા મળે છે. ત્યાર પછી આ સ્થળનું નામ વિજયનગર પાડવામાં આવે છે. હરિહર રાય અને બુક્કા રાય સંગમ વંશના રાજા હતા. તો ધ્યાન રાખજો અહીંયા. હરિહર રાય, બુક્કા રાય બંને ભાઈઓ હતા અને સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુવા વંશ અને તુલુ વંશ અને અરવિડુ વંશ શાસન કર્યો છે. ત્રણ પ્રકારના અહીં અલગ અલગ પેઢીના માણસો, રાજાઓના દીકરાઓ જોવા મળે છે. હરિહર રાય પ્રથમ અને બુક્કા રાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવાનું મહત્વનું યોગદાન આપ્યું છે. ચાલુક્ય વંશના શાસન 20 વર્ષ ચાલે છે. શું કહે છે અહીંયા? ચાલુવ વંશનું શાસન 20 વર્ષ સુધી ચાલે છે. ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થયેલી જોવા મળે છે. તુલુ વંશમાં કૃષ્ણદેવરાયે જેવો શ્રેષ્ઠ શાસક થયો અને તે માત્ર તુલુ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ
સાહસિક સાબત જે છે એ સાબિત થાય છે. તો અહીંયા જોજો અલગ અલગ વંશ. તુલુ વંશ એ કૃષ્ણદેવ રાયનો શ્રેષ્ઠ રાજા ગણાય છે. એટલું જ નહીં, તેને ભારતમાં એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મેળવ્યું છે. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા છે. કૃષ્ણદેવ રાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. એટલે કે ક્યારેય પણ રાજાના વહીવટકર્તાઓની ઉપેક્ષા લે નિંદા ક્યારેય કરી નથી. તેણે રાજમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી છે. મિત્રો, આ તુગલક વંશના હરિહર રાયનું ખૂબ જ યોગદાન છે, જેમણે ભારતમાં તળાવો, નહેરો અને ખેતીવાડી ક્ષેત્રે ખૂબ સારું કામ કરવા માટે તમને આયોજન કર્યું, યોજનાઓ બનાવી, કેટલાક અયોગ્ય વેરાઓને નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો છે. વેરાઓ એટલે ટેક્સ. ઘણા બધા એ સમયમાં જે ટેક્સ હતા એ ટેક્સની નાબૂદી કરી અને ખેડૂતોને પ્રજાનો પ્રેમ જીતી લીધો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેની અનેકવિધ ઇમારતો અને મંદિરોનું શણગાર્યું છે. શું કહે છે અહીંયા? વિજયનગર જોડે નાગલપુર કરીને એક નગર બનાવ્યું. એ નગરની અંદર ઘણા સારા એવા કિલ્લાઓ બનાવ્યા અને મંદિરો પણ વિશેષ નિર્માણ કર્યા છે. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે આંધ્રના ભોજ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, તુગલક વંશ ખૂબ સારું કરે છે. મંદિરોનું નિર્માણ, જેના કારણે આંધ્રપ્રદેશમાં આંધ્ર ભોજ તરીકે તેઓ ઓળખાય છે. કોઈ પણ વ્યક્તિ એની નામના ક્યારે થઈ શકે છે? મિત્રો, એક પ્રજાનો પ્રેમ જીતે, એની ઈચ્છાઓ પરિપૂર્ણ કરે, અમુક ટેક્સ બાદ કરે, પબ્લિકને સહયોગ કરે, દિલ જીતી લે, ત્યારે એ પબ્લિકમાં ખૂબ સારી નામના કેળવે છે. જેમ કે આજે આપણે નરેન્દ્ર મોદી સાહેબ જે છે એ સમગ્ર ભારત અને વિશ્વની અંદર ઘણા બધા દેશોમાં તેઓ પોતાનું દિલ જીતી લે છે અને ખૂબ સારું કામ કરે છે. જે પોતાનો અંતિમ સમય જે છે, પૂરેપૂરો સમય એ દેશ માટે તેઓ આપે છે. કૃષ્ણદેવના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા છે. એટલે કે કૃષ્ણદેવ રાય મૃત્યુ પામે છે, પછી વિજયનગરમાં આંતરિક સંઘર્ષ એટલે ઝઘડા થાય છે. કાવતરા એટલે કે ષડયંત્ર રચાય છે. 23 જાન્યુઆરી 1565માં તાલીકોટના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો છે. 23 જાન્યુઆરી 1565 તાલીકોટના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થતાં યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. એટલે કે જે પહેલાં જે જાહો જલાલી હતી, જે કામ કર્યું હતું, એમાં થોડું ઘણું જે છે એ નુકસાનીનો ભોગ બનવું પડ્યો છે. ત્યારબાદ જે આગળનો પોઈન્ટ આપણે લઈ રહ્યા છે, બહમનું જે
બહમનીનનું રાજ્ય જે ઈસવીસન 1347 થી 1518 સુધીનું કામકાજ તુગલક વંશના સમયના દખ્ખણના જફર ખાને એટલે કે 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. તુગલક વંશના સમયમાં દખ્ખણમાં જફર ખાને 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી, જે આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ જમાવે છે. તો અહીંયા તુગલક વંશ (1347) કામ કરે છે, જેઓ 1.5 સદી એટલે 15 વર્ષ, એક દાયકો એટલે 10 વર્ષ, 1.5 એટલે 15 વર્ષ પ્રભાવિત થાય છે, એટલે ખૂબ સારું કામ કરે છે. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન શરૂ કર્યું છે. એટલે કે અલાઉદ્દીન નામના નવાબે ખૂબ સારું કામ કરે છે. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલબર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા છે. એટલે દરેક નવાબો રાજાઓ જે કિલ્લાઓ જીતે છે ત્યાં પોતાની રાજધાની બનાવે છે, શાસન વ્યવસ્થા બનાવે છે. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર હતું. ખૂબ સારી કામગીરી. બહમદ શાહ ગુલબર્ગની રાજધાની બીડર ખસેડી બીડરમાં અનેક ઇમારતો બંધાવી છે. એટલે ખૂબ સારા મકાનો જે છે, સારા કિલ્લાઓ જે છે, ઇમારતો, ભવંશો બનાવવાની કામગીરી કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. એટલે કે છેલ્લે કાસિમ નામની વ્યક્તિ આ સમગ્ર સત્તા પોતાની પાસે રાખે છે. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર, બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. એટલે કે છૂટું પડે છે. અલગ અલગ અહીંયા વાત કરે છે. છેલ્લે છૂટું પડી જાય છે તેની વાત અહીંયા કરીશું. બીજાપુર, ત્યારબાદ અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા અલગ અલગ થઈ જાય છે, જેના કારણે અહીંયા નુકસાનીનો જે ભોગ બનવું પડે છે. દિલ્હી સલ્તનત શાસનનો અંત જે જોઈએ આપણે. દિલ્હી શાસનનો અંત કેવી રીતે આવે છે તે. દિલ્હી શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ, જે 320 વર્ષ પછી એટલે કે 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનનો અંત સાથે તેઓ અસ્ત થાય છે. શું કહે છે? આ 320 વર્ષ સુધી કામ કરે છે અને 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનનો અંત આવે છે. લગભગ 325 વર્ષ સુધી યોગ્ય કામગીરી, શક્તિશાળી, કેટલીક વાર નિર્બળ સુંદરોની ગાદી આવ્યો
અને દિલ્હીના મુસ્લિમ મહારાજે અનેક તડકી છાયડી જોઈ અને ઉદયનો અસ્તને ન્યાય તેનું પતન થાય છે. એટલે મુસ્લિમ સામ્રાજ્યનું પણ ઘણા કડવા મીઠા અનુભવો થયા અને જેના કારણે એમને પણ ઘણું બધું જે છે એ વેઠવું પડ્યું છે અને છેવટે મુસ્લિમ સામ્રાજ્યનો પણ અહીંયા અંત આવે છે. તો દરેક મિત્રો અહીંયા જે પાઠ પૂરો થાય છે. તો અહીંયા આપેલા સ્વાધ્યાયમાં પ્રશ્નો, એક વાક્યના પ્રશ્નો, ખાલી જગ્યાઓ, જોડકા, MCQ દરેક તમારે નોટમાં તમારે લખી દેવાનું રહેશે. જે તમારે સ્કૂલ જ્યારે પ્રારંભ થાય ત્યારે આ હોમવર્ક બતાવવાનું રહેશે. તો તમામ આ જે પાઠની અંદર આવતા રાજાઓના નામ એ બધું જે છે એ તમારે બરાબર વાંચી લેવાનું. પછી એની ખાલી જગ્યાઓ, MCQ, એક વાક્યના પ્રશ્નો ને લાંબા પ્રશ્નો પણ તમારે વાંચી લેવાના રહેશે. બાકીનું નેક્સ્ટ ટાઈમ. અસ્તુ.